રઘુવીર સેના પોરબંદર જિલ્લા અને રઘુવંશી એકતા પોરબંદર દ્વારા રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, જેમાં પદુભાઈ રાયચુરા રાહબર રઘુવીર સેના, વિજયભાઈ ઉંડકટ પ્રેસિડેન્ટ રઘુવીર સેના પોરબંદર ડિસ્ટ્રિક્ટ, હિતેશ કારિયા મહામંત્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના, ગોવિંદ ઠકરાર પ્રેસિડેન્ટ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર શહેર, હર્ષ રૂઘાણી મહામંત્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર શહેર તેમજ અન્ય આગેવાનો અને અલગ અલગ સંસ્થાઓના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હું વિજય ઉનડકટ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાનો પ્રમુખ તથા રઘુવંશી એકતા સંસ્થા સાથે મળી અને રાજકોટમાં જે દુર્ઘટના બની છે, ગેમ ઝોનમાં આગ લાગવાથી જે 40 લોકો મૃત્યુ પામ્યા છે, તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે લોકોએ ગઈકાલે તારીખ 29ના રોજ સાંજે 6 વાગે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કેન્ડલ લાઇટથી અમે રાખેલો, જેમાં પોરબંદરની બહોળી સંખ્યામાં લોકો વડીલો આવ્યા હતા, દીકરીઓ આવી હતી અને આ જે કંઈ બનાવ બન્યો તેમાં તે લોકોને ભગવાન શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એના માટે અમે શોક શ્રદ્ધાંજલિ રૂપે કાર્યક્રમ રાખેલો હતો. થેન્ક યુ.